હાલમાં જ પ્રેસિડેન્ટ ટ્રમ્પે H1B વિઝાની ફી જે વધારીને જે $205 હતી એ વધારીને $1 લાખ કરી નાખી. ખબર છે ના દર્શક મિત્રો, ડૉક્ટર સુધીર શાહ, એડવોકેટ અને નોટરી ના પ્રણામ. દર્શક મિત્રો, મારે તમારી માફી માંગવાની છે, કારણ કે આ વખતે મારી માંદગીના કારણે હું 30મી સપ્ટેમ્બર અને 1લી ઓક્ટોબરના જે મારા વક્તવ્ય આપવાના હતા એ આપી શક્યો નથી. 30મી સપ્ટેમ્બરનું વક્તવ્ય તો મેં રેકોર્ડ કરીને મોકલાવ્યું, જે તમે સાંભળ્યું હશે, અને આજે આ 1લી ઓક્ટોબરનું વક્તવ્ય રેકોર્ડ કરીને મોકલાવું છું. તો જરા બરાબર ધ્યાનથી સાંભળજો. અને I once again apologize for not sending these two recordings on 30th September and 1st October. દર્શક મિત્રો, અમેરિકાના વિઝામાં, અમેરિકાના ઇમિગ્રેશનમાં જે મુજબની સખ્તાઈ છે તે મુજબની સવલતો પણ છે. હાલમાં જ પ્રેસિડેન્ટ ટ્રમ્પે H1B વિઝાની ફી જે વધારીને જે $205 હતી એ વધારીને $1 લાખ કરી નાખી છે. અધો વધારો કર્યો છે ને. અને હજુ હમણાં જ પાછું એમણે એવું કીધું કે જે ફિલ્મો અમેરિકામાં નહીં બની હોય અને એ લોકો અમેરિકામાં પોતાની અમેરિકા બહાર બનાવેલી ફિલ્મો પ્રદર્શિત કરવા ઈચ્છતા હશે, એના પર પણ અમે 100% ટેક્સ નાખશું. અને આવા તો ઘણા બધા પ્રેસિડેન્ટ ટ્રમ્પે જે દિવસથી બીજી વાર અમેરિકાનું પ્રેસિડેન્ટ પદ સંભાળ્યું છે ત્યારથી અમેરિકાના ઇમિગ્રેશનને લગતા કેટલાય એક્ઝિક્યુટિવ ઓર્ડરો પસાર કર્યા છે. આમ પ્રેસિડેન્ટ ટ્રમ્પે પુષ્કળ સખ્તાઈ દર્શાવી છે ઇમિગ્રેશનની બાબતમાં. પણ તમારે એ ભૂલવું ના જોઈએ કે અમેરિકાના ઇમિગ્રેશનના કાયદામાં સવલતો પણ ઘણી બધી છે. દાખલા તરીકે એક્સટેન્શન ઓફ ટાઈમ. તમે B1 B2 વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશ્યા હો અને તમને ત્યાં રહેવાનો સમય 1 મહિનો આપવામાં આવ્યો હોય કે 4 મહિના આપવામાં આવ્યો હોય કે 6 મહિના આપવામાં આવ્યા હોય અને કોઈ કારણસર તમારે ત્યાં વધુ રહેવું પડે, તો તમે એક્સટેન્શન ઓફ ટાઈમની અરજી કરીને B1 B2 વિઝા ઉપર તમારો અમેરિકામાં રહેવા માટે જે સમય આપવામાં આવ્યો હોય એ વધારીને 1 વર્ષનો કરી શકો છો. B1 B2 વિઝા ઉપર તમે વધુમાં વધુ 1 વર્ષ સુધી રહી શકો છો. એટલે આ એક સવલત તમને ખાસ આપવામાં આવી છે. તમે ટુરિસ્ટ વિઝા પર ગયા હો અને ત્યાંની કોલેજ તમને બહુ સારી લાગે, ભણવા યોગ્ય લાગે, અને તમારે જે કોર્સ કરવો હોય એ તરતમાં જ શરૂ થતો હોય, તો તમે તમારું સ્ટેટસ ચેન્જ કરીને ટુરિસ્ટમાંથી સ્ટુડન્ટ કરી શકો છો. તમારે એ માટે પાછા તમારા દેશમાં આવવાની અને સ્ટુડન્ટ F1 વિઝા મેળવવાની જરૂરિયાત નથી. આ ચેન્જ ઓફ સ્ટેટસની ફેસિલિટી પણ ખૂબ જ ઉપયોગી છે. એ લોકો તમને એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસની પણ ફેસિલિટી આપે છે. એટલે કે તમે અમેરિકામાં નોન ઇમિગ્રન્ટ વિઝા ઉપર ગયા હો અને સમજો કે ત્યાંના સિટીઝન જોડે લગ્ન કરો, તો પછી તમે ત્યાં જ રહી શકો છો અને તમારું નોન ઇમિગ્રન્ટ સ્ટેટસ ઇમિગ્રન્ટ સ્ટેટસમાં ફેરબદલી કરી શકો છો. વિદ્યાર્થીઓ જેઓ અમેરિકામાં ભણવા ગયા હોય છે તેમને ભણી રહ્યા બાદ 1 વર્ષનો ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પીરિયડ આપવામાં આવે છે, જેમાં તેઓ અમેરિકામાં રહીને કામ કરી શકે છે. અને જેમણે અમેરિકાની યુનિવર્સિટીઓમાંથી માસ્ટર્સનો કોર્સ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ આ વિષયોમાં કર્યો હોય એમને તો આ OPT પીરિયડ બીજા 2 વર્ષ માટે આપવામાં આવે છે.
એટલે કે કુલ્લે 3 વર્ષનો ઓપીટી પીરિયડ આપવામાં આવે છે. આ ફેસિલિટી નથી, આ સવલત નથી. તમે તમારા લાભ માટે કોઈ તમારા અંગત સગા ફાધર મધર ભાઈ બહેન પતિ પત્ની એ ઇમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કર્યું હોય, એ પ્રોસેસ થઈને એપ્રુવ થઈ ગયું હોય, પણ તમને વિઝા મળ્યા ન હોય, તમે વિઝા મળે કે તમારું પિટિશન કરંટ થાય એની વાટ જોતા હો, એ દરમિયાન એ પિટિશનરનું મૃત્યુ થાય તો શું? પિટિશન આપોઆપ રદ ખતેલ થઈ જાય. પણ ના, આમાં તમે સબસ્ટિટ્યુશનની અરજી કરી શકો છો. તમારા બીજા કોઈ અંગત સગા અમેરિકામાં રહેતા હોય, જેવો ગ્રીન કાર્ડ ધારક હોય યા સિટીઝન હોય, તો એવો એ મૃત પિટિશનરની જગા અરજી કરીને લઈ શકે છે. તમે કંઈ ખોટું કામ કર્યું હોય અને અમેરિકામાં પ્રવેશવા લાયક રહ્યા ન હો, તો તમે માફી માગીને વેવરની અરજી કરીને અમેરિકામાં પ્રવેશ મેળવી શકો છો. આ વેવર 2 પ્રકારના લોકોએ રાખ્યા છે. તમે ટૂંક સમય માટે અમેરિકામાં જવા ઈચ્છતા હો તો નોન ઇમિગ્રન્ટ વેવરની અરજી કરવાની. એમાં તો તમારે કંઈ ફી પણ ભરવાની નથી રહેતી, કોઈ ફોર્મ પણ ભરવાનું નથી રહેતું. અને તમે જો અમેરિકામાં કાયમ રહેવા જવા ઈચ્છતા હો તો તમે ઇમિગ્રન્ટ વેવરની અરજી કરી શકો છો. અલબત્ત આના માટે ફી ભરવાની રહે છે અને ખાસ નિયત કરેલું ફોર્મ પણ ભરવાનું રહે છે. આમ હા પસ્તાવો વિપુલ જળનું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. એ મુજબ તમે કંઈ ખોટું કર્યું હોય તો વેવરની માગણી કરી શકો છો અને વેવર મળતા અમેરિકામાં પ્રવેશી શકો છો. તમને તમારા દેશમાં અગવડ પડતી હોય, તમે ત્યાં રહી શકો એમ ન હો, તમારા ધાર્મિક વિચારોના કારણે કે રાજકીય વિચારોના કારણે તમને કનડગત થતી હોય તો તમે અમેરિકામાં અસાયલમ માગી શકો છો. અમેરિકા દર વર્ષે 55,000 ઇમિગ્રન્ટ વિઝા લોટરી દ્વારા આપે છે અને તમે અમેરિકાના લશ્કરમાં જોડાઓ તો પણ તમને ગ્રીન કાર્ડ મળી શકે છે. અને ગ્રીન કાર્ડ ધારકો જો ઈચ્છે તો અમુક વર્ષો બાદ અમુક શરતોનું પાલન કરતા અમેરિકાની સિટીઝનશીપ પણ પ્રાપ્ત કરી શકે છે. એટલે આ બધી સવલતો તમને અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓમાં છે. હા, પણ હાલના પ્રમુખે આ કાયદાઓનો અમલ ખૂબ કડક રીતે બનાવવાનો શરૂ કર્યો છે. અને પેલી જે છૂટ આપવામાં આવી છે કે તમે અમેરિકાની ધરતી ઉપર જન્મ લો તો તમને અમેરિકાની સિટીઝનશીપ પ્રાપ્ત થાય, એ એમણે અટકાવી છે. પણ કોર્ટોએ એમના એ હુકમને મનાઈ હુકમ દ્વારા સ્થગિત કરી દીધો છે. બીજું કે સ્ટુડન્ટો જ્યારે અમેરિકામાં F1 વિઝા લઈને પ્રવેશે ત્યારે એમને D/S એની ઉપર એટલે કે ડ્યુરેશન ઓફ સ્ટેટસની ઉપર અમેરિકામાં રહેવા દેવામાં આવે છે. એટલે વિઝા ભલે 2 વર્ષના કે 5 વર્ષના હોય, પણ એથી વધુ તમે અમેરિકામાં ભણતા હો અને તમને અમેરિકામાં રહેવાની જરૂરિયાત થાય તો જ્યાં સુધી તમે અમેરિકામાં ભણતા હો, જ્યાં સુધી તમારું ડ્યુરેશન ઓફ સ્ટેટસ સ્ટુડન્ટનું હોય ત્યાં સુધી તમે અમેરિકામાં રહી શકો છો. પણ કદાચ ટ્રમ્પ સાહેબ આના ઉપર પણ કંઈ પાબંદી લાવી શકે. પણ ટૂંકામાં કે અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓમાં જે સખ્તાઈ છે, ટ્રમ્પ સાહેબ જે કડક વલણ અખત્યાર કર્યું છે એની સામે અમેરિકાના ઇમિગ્રેશનના કાયદામાં સવલતો પણ ઘણી બધી છે. અને આથી જ અમેરિકા આખી દુનિયાને આકર્ષે છે. અને તમારે અમેરિકા જવું હોય ટૂંક સમય માટે કે કાયમ રહેવા માટે, અને તમને કંઈ મૂંઝવણ થતી હોય કે કેવી રીતે જઈ શકાય, કયા વિઝા જોઈએ, એ કેવી રીતે મેળવી શકાય, તો ટેન્શન નહીં લેતા, મેળવું ના. અને મારો મોબાઈલ નંબર છે 9820419469 અને મારો ઈમેલ છે sudhirshah1940@gmail.com. અને હા દર્શક મિત્રો, 6મી અને 7મી ઓક્ટોબરે
હું સુરતમાં છું અને 8મી અને 9મી ઓક્ટોબરે હું અમદાવાદમાં છું. તમે મને ત્યાં પણ આવીને કન્સલ્ટ કરી શકો છો. તો ચલો અમેરિકા જઈએ.